નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં જંત્રીને લઈને અનેક રજૂઆતો બાદ આખરે ગુજરાત સરકારે મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. વિગતવાર જોઈએ તો ગુજરાતમાં જંત્રી અંગે અત્યાર સુધીના સૌથી મહત્ત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. હવેથી વેબસાઇટ પર મુસદ્દારૂપ જંત્રીની સુવિધા ઓનલાઈન મૂકવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સંપાદનના કામે યોગ્ય વળતર ના મળવા અંગે ખેડૂતોએ જંત્રીના ભાવમાં વધારો કરવા માટે કરેલી રજૂઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલ રજૂઆતોને મુખ્યમંત્રીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે ગ્રામ્ય અને શહેરી માટે જંત્રીના અલગ અલગ ભાવો જાહેર કરાયા છે. મુસદ્દારૂપ જંત્રી 2024 અને માર્ગદર્શિકા વેબસાઇટ પર મુકાઈ છે. આગામી 30 દિવસ સૂચનો રજૂઆતો ઓનલાઈન કરી શકાશે. જંત્રી સંદર્ભે એપ્રિલથી નવેમ્બર 2023 સુધી ફિલ્ડ સર્વે કરવામાં આવ્યું છે. તો ગ્રામીણ ક્ષેત્રમાં આ વધારો 2 થી 2.5 ગણો હોવાનો અંદાજ છે. મહેસૂલ વિભાગે એપ્રિલ 2023માં વર્ષ 2011ની જંત્રીના દરો બમણા કર્યા હતા, જે હાલમાં અમલમાં છે. હવે પછી અમલમાં આવનારા સૂચિત જંત્રીના ડ્રાફ્ટમાં એપ્રિલ 2023ના રેટના સાપેક્ષમાં 7 મહાનગરોમાં સરેરાશ 1.5થી 4 ગણા રેટ વધારવામાં આવ્યા છે, જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં આ વધારો 2 થી 2.5 ગણો હોવાનો પ્રાથમિક અંદાજ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ જંત્રીના ભાવમાં વધારો કરવા રજૂઆતો પણ કરી હતી. રાજ્યમાં થતા ઝડપી વિકાસ અને ઔદ્યોગિક, શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિઓ તથા વિકાસને અવિરત વેગ મળતો રહે તેવા આશયથી નવી જંત્રી તારીખ 15/4/2023થી અમલમાં આવી છે. પરંતુ ખેડૂતોએ જંત્રીના ભાવમાં વધારો કરવા માટે કરેલી રજૂઆતો અને વિવિધ સંગઠનો તથા સંસ્થાઓ તરફથી મળેલ રજૂઆતો ધ્યાને લઈને વ્યાપક જાહેર હિતમાં જમીનના ભાવોનું સરળીકરણ અને તર્કસંગતીકરણ કરી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને વાસ્તવિક ભાવો દર્શાવતી જંત્રી તૈયાર કરવાના દિશા નિર્દેશો આપ્યા હતા. આ સંદર્ભમાં વૈજ્ઞાનિક પાસાને ધ્યાને લઈ મહદઅંશે એપ્રિલ 2023થી નવેમ્બર 2023 સુધી તબક્કાવાર ફિલ્ડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સરેરાશ 4 થી 9 ગણા સુધીનો વધારો સૂચવવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. 3 વર્ષથી જંત્રીના રેટમાં ફેરફાર કરવા માટે સર્વેક્ષણ અને જમીનની વિકાસ ક્ષમતા પર અસર કરના આનુષંગિક વર્તમાન પરિબળોને વૈજ્ઞાનિક ઢબે અપનાવીને પ્રક્રિયાઓ ચાલી રહી છે, જેમાં પહેલીવાર જીડ આધારિત દર નિર્ધારણને બદલે શહેરી વિસ્તારોમાં વિકાસ ક્ષમતાને આધારે કુલ 23,846 વેલ્યુ ઝોન અને ગ્રામીણ ક્ષેત્રે 13,131 ગામોના ફિલ્ડ સર્વે થયો હતો, જેમાં ઔદ્યોગિકરણ, શહેરી અને ગામ વિકાસ, આર્થિક પ્રવૃત્તિઓને લીધે સતત બદલાતી પરિસ્થિતિને આધારે તૈયાર જંગી 2024ના મુસદ્દામાં વર્ષ 2011ની જંત્રીના સાપેક્ષમાં સરેરાશ 4 થી 9 ગણા સુધીનો વધારો સૂચવાયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર સંભવત 1 એપ્રિલ 2025થી અમલમાં મૂકે તેવો અંદાજ જોવા મળી રહ્યો છે. વેબસાઇટ પર ઉપલબ્ધ ડ્રાફ્ટના પ્રાથમિક આકલન મુજબ નવા રેટને કારણે ગુજરાતમાં અમદાવાદનો SG હાઈવે સિંધુ ભવન રોડ ઉપર સૌથી વધુ પ્રતિ ચોરસ મીટરે રેટ સૂચવાયા છે. અલબત્ત અત્યંત વિકસિત એવા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના અનેક સર્વે નંબરમાં જંગી રેટમાં કોઈ પણ પ્રકારનો વધારો થયો નથી. તો પ્રાપ્ત માહિતી અનુસાર 30 દિવસમાં સૂચનોને આધારે જિલ્લા કમિટીઓના પૃથ્થકરણના અહેવાલો બાદ રાજ્ય સરકાર સંભવત 1 એપ્રિલ 2025થી નવી જંત્રી અમલમાં મૂકી શકે તેમ છે. આ બે વેબસાઇટ પર જંત્રી 2024નો ડ્રાફ્ટ ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે. તેમાં આ મુસદ્દારૂપ જંત્રી, એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ 2024 અને માર્ગદર્શિકા જાહેર જનતાના નિરીક્ષણ માટે https://garvi.gujarat.government.in વેબસાઇટ તથા સંબંધિત નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટીની કચેરી પર ઉપલબ્ધ રહેશે તથા આ પોર્ટલ પર 30 દિવસમાં એટલે કે તારીખ 20/12/2024 સુધી ઓનલાઈન વાતા સૂચન રજૂ કરી શકાશે. તો સમગ્ર ગુજરાતમાં બિનખેતી માટે એક સમાન 1.5% રેશિયો પણ જાહેર કરાયો છે.
વર્ષ 2011ની જંત્રીમાં ગ્રામીણ વિસ્તારમાં બિનખેતીની જમીનનું આલંકન કરવા અધિકાંશ સરકારી સ્ટેમ્પ રજિસ્ટ્રેશનના મૂલ્યાંકન અધિકારીઓ પક્ષકારોની પૂછા કરીને ખેતીની જમીનના જંત્રીના 2 થી 10 ગણા ભાવ ભરતા હતા, જેથી સંપાદન સહિતની પ્રક્રિયાઓમાં નિસંગતતા સર્જાતી હતી. આથી પ્રસ્તાવિત 2024ની જંત્રીમાં મુસદ્દામાં ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રોમાં બિનખેતીની જમીનના દસ્તાવેજના રજિસ્ટ્રેશનને તબક્કે એક સૂત્રતા જળવાય તે ઉદ્દેશથી ખેતીની જમીનના જંત્રીના 1.5 ગણા દર આવકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જ્યાં ખેતીની જમીનનો જંત્રીનો પ્રતિ ચોરસ મીટર 100 રૂપિયા હશે ભાવ, તો ત્યાં બિનખેતી માટે 150 રૂપિયા ઉમેરીને કુલ 250 રૂપિયાના દરે રજિસ્ટ્રેશન કરવામાં આવશે. ધન્યવાદ.